જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત. હું છું જય પટેલ. આજનો આ વિડીયો તમારા હક માટે છે, પણ આજે મારે વાત તમારી સાથે નથી કરવાની. આજે મારે વાત સીધી આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે કરવાની છે. મારી ઉંમર ભલે નાની હોય, પણ મારી આંખોએ ગુજરાતના ગરીબ ખેડૂતો અને છેવાડાના માણસના જે આંસુ જોયા છે તે હવે મારાથી સહન નથી થતા. આજે હું આ ગુજરાતના લાખો ગરીબ ખેડૂતો, મજદૂરો અને પીડિતોનો બુલંદ અવાજ બનીને તમારી સામે આવી છું. મારું એક જ સપનું છે કે આ દેશના દરેક ગરીબ પરિવાર પાસે પોતાનું એક ઘર હોય અને તે ઘરના કાયદેસરના માલિકી દસ્તાવેજો તેમની પાસે હોય. શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, મને જાણવા મળ્યું છે કે તમે આવનારી 10 અને 11 મહિના રોજ આપણા ગરવી ગુજરાતની મુલાકાત આવી રહ્યા છો. 10 તારીખે તમે મારા જામનગર શહેરમાં રાત રોકાવાના છો અને ત્યારબાદ 11 તારીખે તમે સોમનાથ મહાદેવના પવિત્ર ચરણોમાં શીશ ઝુકાવવાના છો. મને એ પણ ખબર છે કે તમે સોમનાથમાં 8 અલગ અલગ પાટીદાર સંસ્થાઓ દ્વારા તમને દેશના મહાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં સરદાર રત્નના ખિતાબથી સન્માનિત કરવાના છે. પરંતુ મોદી સાહેબ, એક ખેડૂતની દીકરી તરીકે મારે તમને અત્યંત સ્પષ્ટ શબ્દોમાં કહેવું છે કે માત્ર નામ પૂરતો સરદાર રત્નનો ખિતાબ સ્વીકારી લેવાથી કોઈ સરદાર નથી બની જતું. જો તમારે ખરેખર આ મહાન ખિતાબને સાર્થક કરવો હોય તો તમારે સરદાર વલ્લભભાઈ પટેલના ગુણો અપનાવવા પડશે, તેમના આદર્શો પર ચાલવું પડશે અને ગુજરાતના ગરીબ ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવું પડશે. સાહેબ, તમે સરદાર રત્ન સ્વીકારો તે પહેલા ચાલો હું તમને સરદાર સાહેબનો સાચો ઇતિહાસ અને તેમનો સંઘર્ષ યાદ કરાવું. યર 1928 ની સાલ હતી અને જગ્યા હતી બારડોલી. તે સમયે બ્રિટિશ હુકુમતે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ 1879 નામના કાયદા હેઠળ ખેડૂતો પર 22% જેટલો અસહાય જમીન મહેસૂલ વધારો નાખી દીધો હતો. પૂરનો સામનો કરી રહેલા ખેડૂતો પર અંગ્રેજોએ અત્યાચાર કર્યો, તેમની જમીનો પડવી લીધી અને માલઢોર પણ જપ્ત કરી દીધા. અંગ્રેજોએ મહેનત કક્ષ ખેડૂતોને ગેરકાયદેસર કબજેદારો ઘોષિત કરી દીધા. પણ ત્યારે જ એક યુવાન વલ્લભભાઈ પટેલે ખેડૂતોની ઢાલ બનીને અંગ્રેજ સરકારના કલેક્ટર અને અંગ્રેજ સરકારની સામે અડીખમ ઉભા રહ્યા હતા. તેમણે ખેડૂતોને ન્યાય અપાવ્યો અને ત્યારે જ બારડોલીની બહેનોએ તેમને સરદારનું સર્વોચ્ચ બિરુદ આપ્યું હતું. આપણા દેશને આઝાદી પણ અપાવી અને સાથે સાથ દેશના 562 રજવાડાને અખંડ કરીને એક અખંડ આઝાદ ભારત બનાવ્યું. અને સાથે જ સરદાર સાહેબ અંગ્રેજોના કાયદા સામે ગરીબ ખેડૂતની સાથે ઉભા રહીને સરદાર બન્યા હતા. આજે તમે એ જ સરદારના નામે ખિતાબ લઈ રહ્યા છો ત્યારે તમારી ફરજ બને છે કે તમે ખેડૂતોની વેદના સમજો અને તેમના માટે લડો. પણ અત્યંત દુઃખ અને આક્રોશની વાત છે કે આજે તમારી ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિઓ ઈ જ બ્રિટિશ અંગ્રેજો જેવી બની ગઈ છે. મોદી સાહેબ, તમે ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને સરદાર પટેલની ફિલોસોફી અને વિચારધારણા પર અમલીકરણ કરાવો. આજે ગુજરાતમાં ગરીબ ખેડૂતો અને ગામડાના લોકોના ઘર પર બેફામ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે. 1879 ના ઈ જ અંગ્રેજી કાળા કાયદાની કલમ 61 અને કલમ 202 નો શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને આજે તમારી સરકાર આપણા જ અન્નદાતા ખેડૂતોને દબાણકારક કહી રહી છે. જે ગરીબ માણસ સરકારી જમીન કે ખરાબા પર 30-40 વર્ષોથી ઘર બનાવીને રહે છે તેને માત્ર 5 દિવસની નોટિસ આપીને ઘર વગરના કરી દેવામાં આવે છે. તો આપણા સંવિધાનમાં જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સરદાર સાહેબના નેતૃત્વમાં ઘડાયું છે તેમાં ક્યાંય બુલડોઝરી શાસન અને સાધન છે? તમારે હર્ષ સંઘવી સાહેબને સમજાવવું પડશે કે સત્તાનો નશો ગરીબ ખેડૂતોના ઘર તોડાવવા માટે નથી, પણ તેમને આશરો અપાવવા માટે હોય છે. મોદી સાહેબ, તમારી કેન્દ્ર સરકારે દેશભરમાં મોટા ઉપાડે સ્વામિત્વ યોજનાની જાહેરાત કરી છે. તેમાં આ યોજના પાછળ
566 કરોડ રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે. ડ્રોન ઉડાડ્યા, ડિજિટલ નકશાઓ બનાવ્યા અને ખેડૂતોને પ્રોપર્ટી કાર્ડ આપવાના મોટા મોટા વાદાઓ કર્યા. પણ સાહેબ, આ યોજના અત્યંત આજે જરૂરી છે. તેમ છતાં તેનું જમીન સ્તર પર કોઈ જ અમલીકરણ નથી થઈ રહ્યું. આ યોજના માત્ર સરકારી દસ્તાવેજોમાં, ભાજપના નેતાના અને ખોખલા ભાષણોમાં અને પ્રેસ કોન્ફરન્સમાં અને સોશિયલ મીડિયા પર જ જીવિત છે. જ્યારે અમે જમીન પર જઈને તપાસ કરીએ છીએ ત્યારે આ યોજના ખેડૂતોના નસીબમાં ક્યાંય જોવા નથી મળતી. આનું કારણ એ છે કે તમારી આ યોજના માત્ર તમારા નેતાઓના ખોખલા ભાષણોમાં જ છે. જે ગરીબ મજદૂરો, ખેડૂતો કે પશુપાલક પેઢીઓથી ગામના સીમાડે ગૌચર જમીન કે સરકારી ખરાબા પર રહે છે, તેના યોજનાનો કોઈ જ લાભ મળતો નથી. મારી તમારી પાસેથી સીધી અને સ્પષ્ટ માંગ છે કે આ સ્વામિત્વ યોજનાનું સાચા અર્થમાં ગ્રાઉન્ડ લેવલ પર, વિશેષ કરીને જામનગર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમલીકરણ કરાવો. ગરીબ ખેડૂતોને બુલડોઝરનો ડર બતાવીને તેના ઘરને ઉખાડી નાખવાના બદલે આ યોજના હેઠળ ખેડૂતોના મકાન નિયમિત કરાવો અને સ્વામિત્વ યોજનામાં સમાવેશ કરાવો, તે પણ જૂની શરતોનો, અને તેમને માલિકીના પ્રોપર્ટી કાર્ડ આપીને સન્માનિત કરો. તમારી સરકારની તલવાર પોતાના જ અન્નદાતા પર ક્યારેય ન અજમાવી જોઈએ. આ ઉપરાંત સાહેબ, ખેડૂતોની બીજી એક અત્યંત ગંભીર અને જીવલેણ સમસ્યા પણ છે. તમારા અદાણી અને અંબાણીની કોર્પોરેટ કંપનીઓની જોખમ. આજે આવી ખાનગી કોર્પોરેટ કંપનીઓ ખેડૂતોની કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર તેઓ હાઈ ટેન્શન વીજળીની લાઈનો નાખવા માટે સીધી જ તેમના ખેતરોમાં ઘૂસી જાય છે. પ્રવેશ સિંચેલો ઉભો પાક બેરહેમીથી નષ્ટ કરી દેવામાં આવે છે. આ માત્ર પાકનું નુકસાન નથી, ખેડૂતની આત્મા પર ઘા છે. વીજળીના આ મહાકાય થાંભલો ઉભા કરવા માટે જમીનમાં જે ઊંડો કોન્ક્રીટનો ફાઉન્ડેશન નાખવામાં આવે છે, તેનાથી ખેડૂતોની અત્યંત ફળદ્રુપી માટી અને જમીનની ગુણવત્તા કાયમ માટે ખરાબ થઈ જાય છે. એટલું જ નહીં, આ નિર્માણ કર્યા દરમિયાન કોન્ક્રીટો થાંભલાના સ્થળ સુધી પહોંચવા માટે ખેતરોની વચ્ચેથી પોતાના ભારે વાહનો માટે કામ ચાલુ રસ્તાઓ બનાવવામાં આવે છે, જેના લીધે આજુબાજુનો અન્ય પાક પણ કચડાઈને બરબાદ થઈ જાય છે. આ હાઈ ટેન્શન લાઈન ખેતરની વચ્ચેથી પસાર થતી હોવાથી ભવિષ્યમાં વીજળીના તાર તૂટી પડવાનો, શોર્ટ સર્કિટ થવાનો પણ વધુ ચાન્સ રહે છે. અને જીવલેણ અકસ્માતનો ખતરો હંમેશા ખેડૂતના માથા પર મંડરાતો રહે છે. અને સાહેબ, આટલો મોટો વિનાશ થયા પછી ખેડૂતને વળતરના નામે શું મળે છે? થાંભલા નખાઈ ગયા પછી પોતાના જ હક માટે નુકસાનના વળતર. આ ગંભીર ખેડૂત એક સરકારી વિભાગથી બીજી સરકારી કચેરીના ધક્કા ખાવા પડે છે. આ ગરીબ ખેડૂતને આ એક બહુ જ ગરીબ સમસ્યા, આ એક બહુ જ ગંભીર સમસ્યા છે. ભ્રષ્ટ તંત્ર સામે ખેડૂતને નીચે ઝૂકવું પડે છે. ખેડૂતની આટલી સખ્ત મહેનત, તેનું લોહી પરસેવો અને તેના આંસુઓ વહાવ્યા પછી પણ સરકાર અને કંપની દ્વારા જે વળતર ચૂકવવામાં આવે છે, તે વળતર અત્યંત એક મજાક બરાબર હોય છે, અત્યંત ઓછું હોય છે. ખેડૂતને રાતા પાણીઓમાં રોવામાં વારો આવે છે. અને તમારી ભાજપ સરકાર માત્ર એક કોર્પોરેટ કંપનીઓની પૂતળી બની ગઈ છે. એક પૂતળું બની ગયું છે કે જેવી રીતે આ ખાનગી કંપનીઓ કહે એવું જ ભાજપ સરકારે કરવાનું અને એમનો સાથ સરકાર દેવાનો. ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી હતી હમણાં જે જનરલ ઇલેક્શન ગયું તેમાં. પણ સાહેબ, આ જીત કોના મતોથી મળી છે? આ જીત એ જ ગરીબ ખેડૂતો અને ગામડાના લોકોના મતોથી મળી છે, જેમને તમારા સ્થાનિક ભાજપના નેતાઓએ આશા અને વિશ્વાસ સાથે મત આપ્યા કે તેઓ તમારી પાસે આશા રાખે છે કે તમે એમની જે પ્રોબ્લેમ્સ છે, એમની જે સમસ્યાઓ છે, એ તમે ઉચ્ચ અધિકારી સુધી પહોંચાડશો, તમે એમનો બુલંદ અવાજ બનશો. પરંતુ ચૂંટણી જીત્યા પછી આ સ્થાનિક ભાજપના પ્રતિનિધિઓ, સાંસદો અને નેતાઓ બહારે અને મૂંગા થઈ ગયા છે. એ લોકો બહેરા થઈ ગયા છે. તેઓ તમારી સામે ખેડૂતોની માંગણીઓ મૂકતા ડરે છે. સ્થાનિક નેતાઓ જેને કોર્પોરેશનમાં
બાહુબલી બની ગયા હતા. સ્થાનિક નેતાઓ કલેક્ટરને ફોન કરી ગામડાના ખેડૂતોના મકાન પડાવવા માટેના કાવતરા કરી રહ્યા છે. અને એટલે જ જ્યારે ચૂંટાયેલા નેતાઓ સાવ નિષ્ફળ થઈ ગયા છે ત્યારે મારે જય પટેલને આ પહેલ કરવી છે. હું એક નાની દીકરી હોવા છતાં ગામડે ગામડે જઈને ગરીબોને મળું છું, ગરીબોની સમસ્યા જાણું છું, કાયદાકીય તેમને મદદ કરું છું. કોઈ પણ ફીસ દીધા વગર તેમની જમીનની ડિજિટલ માપણી ફ્રીમાં કરી આપું છું અને હાઈકોર્ટમાં તેમના ઘર બચાવવા સ્પેશિયલ પિટિશન દાખલ કરું છું. આજે હું આ લાખો ખેડૂતોની વેદના અને માંગણીઓ સીધી દેશના પ્રાઇમ મિનિસ્ટર સમક્ષ મૂકવાની હિંમત કરી રહી છું. મોદી સાહેબ, જો તમારી આખી સુરક્ષા વ્યવસ્થા ગુજરાત પોલીસ અને સ્થાનિક તંત્ર મને મંજૂરી આપશે તો હું તમને રૂબરૂ મળીને મારા ગરીબ ખેડૂત ભાઈઓ બહેનો અને આ પીડિત વ્યક્તિઓને મદદ કરવા માટે હું બહુ રેડી છું, બિલકુલ તૈયાર છું. પણ મને ખબર છે કે આ સિસ્ટમ મારી પાછળ રજૂઆત નહીં કરવા દે. તેઓ ડરે છે અને તે એક સમસ્યા અને તે એક સામાન્ય દીકરીને તમારા સુધી પહોંચાડવા નહીં દે. પણ સાંભળી લેજો, જો મને રૂબરૂ રોકવામાં આવશે તો પણ મારો આ વિડીયો કોઈ પણ હિસાબે તમારા સુધી ચોક્કસ પહોંચશે અને ગુજરાતના ખેડૂતોનો અવાજ તમારા કાને ગુંજતો રહેશે. અંતમાં સાહેબ, મારે કોઈ જાતનું રાજકારણ નથી કરવું, મારે કોઈ પાસેથી ધન પણ નથી જોતું. મારે માત્ર ને માત્ર મારા ખેડૂત ભાઈઓ અને ગરીબ પરિવારો માટે ન્યાય જોઈએ છે. આપ સૌ મને સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.